પ્રેમીએ પ્રેમિકા પર કર્યું ફાયરિંગ। ઘટના બની અમદાવાદના નારોલ વિસ્તારમાં, જ્યાં અલીફનગરમાં બપોરના સમયે યુવકે પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો, ત્યારે તેણે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું। યુવતીએ અન્ય યુવક સાથે સગાઈ કરતા એક તરફના પ્રેમમાં યુવકે યુવતીને મારવાનો પ્લાન ઘડ્યો હતો। મધ્યપ્રદેશથી આવી અને યુવકે નારોલમાં પ્રેમિકા પર ફાયરિંગ કરી અને ફરાર થઈ ગયો હતો। ફાયરિંગમાં યુવતીને હાથના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ, જ્યારે પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીને ઝડપી પાડ્યો। આરોપી પાસેથી એક દેશી તમંચો પણ મળી આવ્યો છે, ત્યારે તેણે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું। યુવતીએ અન્ય યુવક સાથે સગાઈ કરતા એક તરફના પ્રેમમાં યુવકે યુવતીને મારવાનો પ્લાન ઘડ્યો હતો। મધ્યપ્રદેશથી આવી અને યુવકે નારોલમાં પ્રેમિકા પર ફાયરિંગ કરી અને ફરાર થઈ ગયો હતો। ફાયરિંગમાં યુવતીને હાથના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ, જ્યારે પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીને ઝડપી પાડ્યો। આરોપી પાસેથી એક દેશી તમંચો પણ મળી આવ્યો છે।